કારેલીબાગ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। વડોદરા શહેરના ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે કારેલીબાગ અંબાલાલ પાર્ક પાસે વ્રજરાજ એપાર્ટમેન્ટના છેલ્લા માળે આગ લાગી છે। કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। ત્રીજા માળે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયાનું ઘરના સદસ્યોએ જણાવ્યું હતું। જે આગમાં બાલ્કનીમાં મૂકેલ ખાટલો ઘરવખરીના સામાનમાં આગ લાગી હતી। ઘરના સદસ્યોએ પણ પાણીનો મારો ચલાવી આગને ઓલવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો। દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। દાંડિયા બજાર ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગ કામગીરી હાથ ધરાઈ હતી। આગના બનાવ સંદર્ભે સબ ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો। કારેલીબાગ વિસ્તારમાં એક ઘરમાં આગ લાગેલ હતી ત્રીજા માળ પર, એટલે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કંટ્રોલ મેળવ્યો છે અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે। શું કોલ મળ્યો તો ઉપર જોવા ગયા તો શું સ્થિતિ જોવા મળી તમને? ત્રીજા માળ પર વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું, તેવા જે ઘરના ફેમિલી મેમ્બર હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને બાલ્કનીમાં જે એમનો સામાન મૂકેલો હતો, ખાટલો અને બીજો ઘરવખરીનો સામાન, તેમાં આગ લાગેલ હતી। એટલે કંઈ એટલું મોટું કારણ નહોતું, એટલે એમને પાણીનો મારો ચાલુ કર્યો અને તેમને પણ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડ પણ પહોંચી ગયું। તેના બાદ હીટિંગ હતી એટલે કુલિંગ કરીને હાલમાં કંટ્રોલ કરી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।